પરિશિષ્ટ 1 ભાગ 2 વંદનખ્યાને ગુરુવંદનનો મહિમા. ગુરુવંદનનો મહિમા. સર્વ સુવિહિત આચારોનું મૂળ વિનય છે અને તેવો વિનય ગુરુને વિધિસર વંદન કરવાથી તેમજ તેમની વિવિધ પ્રકારે સેવા ભક્તિ કરવાથી થાય છે. એટલે આત્મકલ્યાણના અભિલાષીએ ગુરુને પ્રતિદિન પ્રાતઃ અને સાયંકાલે વિધિસર વંદન કરવું આવશ્યક છે. આ વંદનનું તાત્કાલિક ફળ શ્રુત ધર્મની પ્રાપ્તિ છે અને પારંપરિક ફળ ભવ સંતતિનો ક્ષય એટલે નિર્વાણ છે. ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે કે વીણ ઓવયાળ માણસ ભંજણા પુવણા ગુરુજણસ તિથ્થયરાણ્ય આણા સુવ ધમ્મા રાહણા કિરિયા. ગુરુને વંદન કરવાથી અનુક્રમે વિનયોપચાર, માનનું ખંડન, ગુરુજનની પૂજા, તીર્થંકરોની આજ્ઞાનું પાલન, શ્રુત ધર્મની આરાધના તથા અક્રિય પદ મુક્તિની પ્રાપ્તિ થાય છે. દર્શ પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રશમરતિ પ્રકરણમાં ફરમાવે છે કે વિનયનું ફલ ગુરુની શુશ્રૂષા છે. ગુરુ શુશ્રૂષાનું ફળ શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ છે. શ્રુત જ્ઞાનની પ્રાપ્તિનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવ નિરોધ છે. આશ્રવ નિરોધ સંવરનું ફળ તપોબલ છે. તપોબલનું ફળ નિર્જરા છે. નિર્જરાનું ફળ ક્રિયાની નિવૃત્તિ છે. ક્રિયા નિવૃત્તિનું ફળ અયોગિત્વ યોગ નિરોધ છે. યોગ નિરોધનું ફળ ભવ પરંપરાનો ક્ષય છે અને ભવ પરંપરાનો ક્ષયથી મોક્ષ છે. તેથી સર્વે કળાનું મૂલ્ય સ્થાન વિનય છે. ગુરુને વંદન કરવાનું વિધિ. ગુરુને કેવી રીતે વંદન કરવું તેનો પણ વિધિ છે. ગુરુ સામા મળતા મથ્થ એણ વંદામી બોલીને વંદન કરવું તે ફીટા વંદન કે જઘન્ય વંદન કહેવાય છે. પ્રણિપાત સૂત્ર બોલીને પંચાંગ પ્રણિપાત કરવો તે સ્ટોપ વંદન કે મધ્યમ વંદન કહેવાય છે. અને સુગુરુ વંદના સૂક્તના પાઠપૂર્વક 25 આવશ્યક સાચવીને વંદના કરવી તે દ્વાદશ વર્ત વંદન કે ઉત્કૃષ્ટ વંદન કહેવાય છે. આ પ્રકારનું ઉત્કૃષ્ટ વંદન કરવાની રીત એ છે કે પ્રથમ વંદન કરવાની ગુરુનું ઈચ્છા નિવેદન સ્થાન, પછી તેમની સમીપે જવાની આજ્ઞા માંગવી, અનુજ્ઞાપન સ્થાન, પછી તેમને અવ્યાબાધા સંબંધી પૃચ્છા કરવી, અવ્યાબાદ પૃચ્છા સ્થાન, પછી તેમને સંયમ યાત્રા સંબંધી પૃચ્છા કરવી, સંયમ યાત્રા પૃચ્છા સ્થાન, પછી તેમને યાચનાની સંબંધ પૃચ્છા કરવી, યાતના પૃચ્છા સ્થાન, અને છેવટે દિવસ કે રાત્રિ દરમિયાન થયેલી અશાતના સંબંધી ક્ષમા માંગવી, અપરાધ સમાપ્ત સ્થાન. આ બધી ક્રિયા યોગ્ય વિનયપૂર્વક કરવાની છે. એટલે જ્યાં અવનત મુદ્રા ધારણ કરવી જરૂરી છે ત્યાં અવનત મુદ્રા ધારણ કરવી, યથાજાત મુદ્રા ધારણ કરવાની જરૂર છે ત્યાં યથાજાત મુદ્રા ધારણ કરવી, આવર્ત કરવાની જરૂર છે ત્યાં આવર્ત કરવા, શિરોનમન કરવાની જરૂર છે ત્યાં શિરોનમન કરવા, અવગ્રહમાં પ્રવેશ કરવાની જરૂર છે ત્યાં અવગ્રહ પ્રવેશ કરવો અને તેમાંથી નિષ્ક્રમણ કરવાની આવશ્યકતા છે ત્યાં નિષ્ક્રમણ કરવું. આમ યોગ્ય વિનયપૂર્વક વિધિસર વંદન કરવાથી આ સેવન શિક્ષા પ્રાપ્ત થાય છે અને પરિણામે ગ્રહણ શિક્ષામાં ઘણો લાભ થાય છે. આ રીતે શ્રુત ધર્મની પ્રાપ્તિ થતાં સાધકને સામયિક ચતુર્વિંશતિ વંદનક, પ્રતિક્રમણ, કાર્યોત્સક અને પ્રત્યાખ્યાનનું વાસ્તવિક રહસ્ય સમજાય છે. એટલે તે ક્રિયાઓ પણ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી જાય છે અને છેવટે તે સંપૂર્ણ શુદ્ધિ પામતા સાધકનો ભવ નિસ્તાર થાય છે. આ છે ગુરુવંદનનો મહિમા. આ છે ત્રીજા આવશ્યકની મહત્તા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.